Hello, welcome to this channel. I am starting a lecture on vector differentiation. આપણે આગલા વિડિયો લેક્ચરમાં ગ્રેડિયન્ટ ફાઈ એન્ડ યુનિટ નોર્મલની ડેફિનેશન જોઈ. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. હાઉ ટુ ફાઇન્ડ ગ્રેડિયન્ટ ફાઈ એન્ડ યુનિટ નોર્મલ વેક્ટર. એક્ઝામ્પલ: phi of xyz is equals to x square y plus y square x plus z square. Then find gradient phi and unit normal at 1 1 1. Solution: અહીંયા આપણને સ્કેલાર ફંક્શન phi આપેલો છે x square y plus y square x plus z square. આપણે તેનું ગ્રેડિયન્ટ phi ફાઇન્ડ કરીએ. ગ્રેડિયન્ટ ફાઈને આપણે ગ્રેડ ફાઈ અથવા તો નેબલા ફાઈ વડે ડિનોટેડ કરીએ છીએ. નેબલા ફાઈ આપણને શું છે તો કે નેબલા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ થાય. ફાઈ આપણને અહીંયા ફંક્શન આપેલું છે એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર એક્સ પ્લસ ઝેડ સ્ક્વેર. ધેટ મીન્સ નેબલા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ, એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર. હવે આપણે તે ફંક્શનને આપી દઈએ બધાને સેપરેટલી. ડેલ બાય ડેલ એક્સ, એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર એક્સ પ્લસ ઝેડ સ્ક્વેર, ડેલ બાય ડેલ વાય, એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર એક્સ પ્લસ ઝેડ સ્ક્વેર, ડેલ બાય ડેલ ઝેડ, એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર એક્સ પ્લસ ઝેડ સ્ક્વેર. હવે આપણે એને એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરીએ, વાય પ્રત્યે ડેરિવેટિવ કરીએ અને ઝેડ પ્રત્યે ડેરિવેટિવ કરીએ. એક્સ પ્રત્યે ડેરિવેટિવ કરશું તો 2xy પ્લસ વાય સ્ક્વેર આવશે. વાય પ્રત્યે ડેરિવેટિવ કરશું તો એક્સ સ્ક્વેર પ્લસ 2xy આવશે અને ઝેડ પ્રત્યે ડેરિવેટિવ કરશું તો 2z આવશે. ધેટ મીન્સ નેબલા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 2xy પ્લસ વાય સ્ક્વેર આઈ કેરેટ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2xy ઝે કેરેટ પ્લસ 2z કે કેરેટ. હવે આપણે નેબલા ફાઈ 1 1 1 પોઈન્ટ પાસે ફાઇન્ડ કરીએ, એટલે કે એક્સ વાય ઝેડની વેલ્યુ 1 1 1 પુટ કરી દઈએ. એટલે કે 2 પ્લસ 1 આઈ કેરેટ પ્લસ 1 પ્લસ 2 ઝે કેરેટ પ્લસ 2 કે કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ 3 આઈ કેરેટ પ્લસ 3 ઝે કેરેટ પ્લસ 2 કે કેરેટ. હવે આપણે યુનિટ નોર્મલ વેક્ટર ફાઇન્ડ કરવાનું છે. યુનિટ નોર્મલને n કેરેટ વડે ડિનોટેડ કરીએ છીએ. યુનિટ નોર્મલ n કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રેડિયન્ટ ફાઈ અપોન મોડ્યુલસ ઓફ ગ્રેડિયન્ટ ફાઈ. ગ્રેડિયન્ટ ફાઈ 1 1 1 પોઈન્ટ પાસે આપણને આવેલું છે 3 આઈ કેરેટ પ્લસ 3 ઝે કેરેટ પ્લસ 2 કે કેરેટ. હવે મોડ્યુલસ ઓફ ગ્રેડિયન્ટ ફાઈ ધેટ મીન્સ સ્ક્વેર રૂટ ઓફ જે આઈ જે કેના જે કોફિશિયન્ટ છે એનો વર્ગ, એટલે કે 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ, એટલે કે 9 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 9 પ્લસ 9 પ્લસ 4 is equals to 1 upon root 22 3 i caret plus 3 z caret plus 2 k caret. એ આપણને યુનિટ નોર્મલ વેક્ટર 1 1 1 પોઈન્ટ. હવે આપણે પ્રોપર્ટીઝ ઓફ ગ્રેડિયન્ટ જોઈએ. If phi and psi are differential scalar function on the domain D of R3, then first nebula C is equals to 0, where C is a constant of gradient C is equals to 0. અહીંયા કોન્સ્ટન્ટનું x પ્રત્યે y પ્રત્યે અને z પ્રત્યે ડેરિવેટિવ કરશો તો શું મળશે? 0. હવે સેકન્ડ, નેબલા ફાઈ પ્લસ સાઈ ઇઝ ઇક્વલ્સ ટુ નેબલા ફાઈ પ્લસ નેબલા સાઈ, એટલે કે બે સ્કેલાર ફંક્શનનું એડિશન કરીને નેબલા એપ્લાય કરવામાં આવે અથવા તો સેપરેટલી બે ફંક્શનને નેબલા એપ્લાય કરી એડિશન કરવામાં આવે તો બે ઇક્વલ થાય છે. હવે આપણે ત્રીજી પ્રોપર્ટી જોઈએ. નેબલા ફાઈ ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ નેબલા સાઈ પ્લસ સાઈ નેબલા ફાઈ. એટલે કે બે સ્કેલાર ફંક્શનનું મલ્ટિપ્લિકેશન કરી નેબલા એપ્લાય કરવામાં આવે અથવા તો
ફંક્શન ફાઈ ઇન્ટુ નેબલા સાઈ પ્લસ સાઈ ઇન્ટુ નેબલા ફાઈ બે ઇક્વલ થાય. હવે ફોર્થ પ્રોપર્ટી નેબલા સી ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સી નેબલા ફાઈ, એટલે કે કોઈ સ્કેલાર ફંક્શન આપેલું હોય અને કોઈ કોન્સ્ટન્ટ સી આપેલો, એ બે ઉપર નેબલા એપ્લાય કરવામાં અથવા તો કોઈ કોન્સ્ટન્ટ બાર રાખી ઇન્ટુ નેબલા ફાઈ કરવામાં આવે તો પણ તે બે ઇક્વલ થાય છે. ફિફ્થ પ્રોપર્ટી નેબલા ફાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 નેબલા ફાઈ, એટલે કે ફાઈ સ્ક્વેર ઉપર નેબલા એપ્લાય કરવામાં આવે અથવા તો 2 નેબલા ફાઈ બે ઇક્વલ થાય છે. હવે આપણે 6th પ્રોપર્ટી જોઈએ. નેબલા ફાઈ અપોન સાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સાઈ નેબલા ફાઈ માઇનસ ફાઈ નેબલા સાઈ અપોન સાઈ સ્ક્વેર, એટલે કે ફાઈ અપોન સાઈનું નેબલા એપ્લાય કરીએ તો શું મળે છે? સાઈ નેબલા ફાઈ માઇનસ ફાઈ નેબલા સાઈ અપોન સાઈ સ્ક્વેર મળે છે. ગ્રેડિયન્ટ ફાઈ એ કોઈ સ્કેલાર ફંક્શન આપેલું હોય એન્ડ નેબલા એ વેક્ટર ફંક્શન છે, એટલે કે ગ્રેડિયન્ટ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ નેબલા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય ડેલ વાય, ડેલ ફાઈ બાય ડેલ ઝેડ. એટલે કે અહીંયા આપણે નેબલા ઓપરેટર અને સાઈનું સ્કેલાર મલ્ટિપ્લિકેશન કરેલું છે. એક સ્કેલાર છે અને એક વેક્ટર છે, એટલે આપણે શું કર્યું છે? એનું સ્કેલાર મલ્ટિપ્લિકેશન. હવે આપણે નેબલા અને કોઈ વેક્ટર ફંક્શન આપેલું, એટલે કે બે વેક્ટરનું મલ્ટિપ્લિકેશન બે રીતે થાય છે. એક તો ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ હોય તો આપણે એને ડાયવર્જન્સ ઓફ ફંક્શન કહીએ છીએ, એને આપણે DIV F અથવા તો નેબલા ઇન્ટુ F વડે ડિનોટ કરીએ છીએ, અને તે ડેલ F1 બાય ડેલ એક્સ પ્લસ ડેલ F2 બાય ડેલ વાય પ્લસ ડેલ F3 બાય ડેલ એક્સથી આપણે એને ફાઇન્ડ કરીએ છીએ. હવે તો કે ક્રોસ પ્રોડક્ટ હોય નેબલા ક્રોસ કોઈ ફંક્શન F હોય તો આપણે એને કર્લ F વડે ડિનોટ કરીએ છીએ. કર્લ F ઇઝ ઇક્વલ્સ ટુ નેબલા ક્રોસ F ઇઝ ઇક્વલ્સ ટુ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ આપણે મેટ્રિક્સમાં ફાઇન્ડ કરીએ છીએ. IJ કે કેરેટ ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ, F1, F2 એન્ડ F3. એ આપણું શું મળશે? કર્લ F. Now we will discuss about what is divergence. Definition of divergence: if fxyz is equals to f1xyz, f2 of xyz, f3xyz is vector function defined on a domain D subset R3, and if for every fi its a first order partial derivative are exist, then the scalar function del f1 by del x plus del f2 by del y plus del f3 by del z is called divergence of a vector function f, and it is denoted by DIV F bar अथवा नेबला इंटू F bar. અહીંયા બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે. નેબલા અને જે F બાર છે બે વેક્ટર ફંક્શન છે, બે વેક્ટર ફંક્શનનો ડોટ પ્રોડક્ટ કરવાનો. ધેટ મીન્સ DIV F બાર અથવા નેબલા ડોટ F બાર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ F1 બાય ડેલ એક્સ પ્લસ ડેલ F2 બાય ડેલ વાય પ્લસ ડેલ F3 બાય ડેલ ઝેડ. It should be noted that the divergence at a vector function is a scalar function. હવે આપણે એના એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ find the divergence of F bar where F bar is equals to x square y I caret minus 2x z j caret plus 2y z k caret. હવે આમાં આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનો છે. F1 છે x2y, F2 છે -2xz અને F3 છે 2yz. I કેરેટની જે આગળનો કોફિશિયન્ટ છે એને F1 કહેશું
જે કેરેટની આગળનો જે કોફિશિયન્ટ છે એને આપણે F2 કહેશું અને કે કેરેટની આગળનો જે કોફિશિયન્ટ છે આપણે તેને F3 કહેશું. ધેન ડાયવર્જન્સ F બાર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ બાય ડેલ એક્સ સ્ક્વેર વાય પ્લસ ડેલ વાય માઇનસ 2xz પ્લસ ડેલ બાય ડેલ ઝેડ 2yz. હવે આપણે એનું x પ્રત્યે ડેરિવેટિવ કરશું, y પ્રત્યે અને z પ્રત્યે. x પ્રત્યે ડેરિવેટિવ કરશું તો 2xy આવશે, y પ્રત્યે ડેરિવેટિવ કરશું તો 0 આવશે અને z પ્રત્યે 2yz નું ડેરિવેટિવ કરશું તો 2y મળશે. એટલે કે એનો આન્સર મળશે 2xy પ્લસ yz. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ડાયવર્જન્સ ઓફ ગ્રેડ u વેર u ઇઝ ઇક્વલ્સ ટુ log x² પ્લસ y² પ્લસ z². સોલ્યુશન. આપણે પહેલાં એનું ગ્રેડ ફાઇન્ડ કરવાનું, એટલે ધેટ મીન્સ ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરવાનું છે અને પછી એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું છે. ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરતા આવડે જ છે. ધેટ મીન્સ ગ્રેડિયન્ટ યુ શું છે? log x² પ્લસ y² પ્લસ z². હવે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરીએ. ગ્રેડિયન્ટ u ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ બાય ડેલ એક્સ log ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ log x² પ્લસ y² પ્લસ z² ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે હવે ફંક્શનને સેપરેટલી આપી દઈએ, ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ બાય ડેલ એક્સ log x² પ્લસ y² પ્લસ z² ડેલ બાય ડેલ વાય log x² પ્લસ y² પ્લસ z² ડેલ બાય ડેલ ઝેડ log x² પ્લસ y² પ્લસ z². હવે તે ફંક્શનનું x પ્રત્યે ડેરિવેટિવ કરીએ, પછી y પ્રત્યે અને z પ્રત્યે ડેરિવેટિવ કરીએ. x પ્રત્યે ડેરિવેટિવ કરશું તો log x નું શું થાય? 1/x અને પાછું x નું ફરીથી થાય, એટલે કે અહીંયા 1/x² પ્લસ y² પ્લસ z² અને x² નું ફરીથી 2x થશે, એટલે કે 2x બાય x² પ્લસ y² પ્લસ z², 2y x² પ્લસ y² પ્લસ z² અને 2z x² પ્લસ y² પ્લસ z² થશે. હવે આ મળ્યું આપણને ગ્રેડિયન્ટ ઓફ યુ. હવે આપણે એમનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું છે. ડાયવર્જન્સમાં આપણે F1, F2 અને F3 ની વેલ્યુ જોઈએ. એટલે કે F1 ઇઝ ઇક્વલ્સ ટુ 2x x² પ્લસ y² પ્લસ z², F2 ઇઝ ઇક્વલ્સ ટુ 2y x² પ્લસ y² પ્લસ z² અને F3 ઇઝ ઇક્વલ્સ ટુ 2z x² પ્લસ y² પ્લસ z² થશે. હવે ડાયવર્જન્સ F બાર, એટલે કે ડાયવર્જન્સ ઓફ ગ્રેડિયન્ટ u ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ F1 બાય ડેલ x પ્લસ ડેલ F2 બાય ડેલ y પ્લસ ડેલ F3 બાય ડેલ z. હવે આપણે તેનું ડેરિવેટિવ કરવાનું છે. Then divergence of gradient u is equals to del by del x 2x upon x² plus y² plus z² plus del by del y 2y upon x² plus y² plus z² plus del by del z 2z upon x² plus y² plus z². x પ્રત્યે ડેરિવેટિવ કરવાનું છે, પછી પ્લસ બીજાનું y પ્રત્યે ડેરિવેટિવ કરવાનું છે, પ્લસ ત્રીજાનું આપણે જે z પ્રત્યે ડેરિવેટિવ કરવાનું છે ઇઝ ઇક્વલ્સ ટુ 2x² plus y² z² minus 2x upon 2x upon x² plus y² plus z² નો સ્ક્વેર થશે. બીજામાં પ્લસ 2x² plus y² plus z² minus 2y into 2y upon x² plus y² plus z² નો હોલ સ્ક્વેર થશે, પ્લસ 2x² plus y² plus z² minus 2z upon x² plus y² plus z² નો સ્ક્વેર થશે. હવે આમનું આપણે સિમ્પ્લિફિકેશન આપશું. 2x into 2x એટલે 4x² minus 4x² plus 2x² એટલે કે minus 2x² plus 2y² plus 2z² થશે, upon x² plus y² plus z² નો સ્ક્વેર થશે, પ્લસ 2x² minus 2y² plus 2z² upon x² plus y² plus z² નો સ્ક્વેર, પ્લસ 2x² plus 2y² minus 2z² upon x² plus y² plus z² નો સ્ક્વેર થશે. હવે સિમ્પ્લિફિકેશન આપીએ.
minus 2x square plus 2x square plus 2x square, that means 2x square plus 2y square minus 2y square plus 2y square એટલે કે plus 2y square 2z square 2z square minus 2z square એટલે plus 2z square upon x square plus y square plus z square નો square is equals to 2 કોમન કાઢી લે એટલે કે 2x square plus y square plus z square upon x square plus y square plus z square નો square. x square plus y square plus z square cancel out થશે is equals to 2 upon x square plus y square plus z square થશે. એ શું છે? ડાયવર્જન્સ. Now we will discuss about what is curl. If bar is equals to f1, f2, f3 is a vector function defined on domain D subset R3, and if for each fi the first order partial derivative exists, then the vector function exists in D. Del f3 by del y minus del f2 by del z, del f1 by del z minus del f3 by del x, del f2 by del x minus del f1 by del y is called curl of f bar, and it is denoted by curl f bar or nebula cross f bar. અહીંયા બે વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ આપણે મેટ્રિક્સની અંદર ફાઇન્ડ કરીએ છીએ. નેબલા એન્ડ એફ બાર જે આપેલો હોય તે બે વેક્ટરનો આપણે કર્લની અંદર ક્રોસ પ્રોડક્ટ મેળવવાનો છે. Curl f bar can be defined below in terms of determinants. That means curl f bar is equals to nebula cross f bar is equals to matrix ની અંદર I, J, K caret del by del x, del by del y, del by del z. એટલે કે નેબલા શું છે? del by del x, del by del y ને del by del z, અને f બાર f1, f2, f3 છે. એટલે આનો જે મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ મળે તે આપણને શું મળશે? કર્લ f બાર, which gives del f3 by del y minus del f2 by del z I caret minus del f3 by del x minus del f1 by del z j caret plus del f2 by del x minus del f1 by del y k caret એ આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ હશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કઈ રીતના કર્લ એફ બાર ફાઇન્ડ થાય છે. Find curl f bar where f bar is equals to x square y I caret minus 2x z j caret plus 2y z k caret. અહીંયા f1, f2, f3 શું થશે? f1 x square y, f2 minus 2x z અને f3 છે 2y z. f1 છે I caret ના કોફિશિયન્ટ, f2 y caret નો કોફિશિયન્ટ અને f3 j caret k caret નો કોફિશિયન્ટ. That means curl f bar is equals to nebula cross f bar I caret j caret k caret del by del x, del by del y, del by del z and f1, f2, f3 મેટ્રિક્સ ની અંદર. મેટ્રિક્સમાં I, J, K caret del by del x, del by del y, del by del z. હવે f1, f2, f3 ની જગ્યાએની વેલ્યુ પુટ કરી દઈએ. x square y minus 2x z 2y z. હવે તે મેટ્રિક્સનો આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ. મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ કઈ રીતના ફાઇન્ડ થાય? You all know. Let's start. Matrix of determinant. Del by del y 2yz minus del by del z minus 2xz I caret minus j caret del by del x 2yz minus del by del z x square y
प्लस के कैरेट डेल बाय डेल एक्स माइनस 2x z माइनस डेल बाय डेल वाई एक्स स्क्वेर वाई। હવે તેનું આપણે ડેરિવેટિવ કરીને જે સિમ્પ્લિફિકેશન આવશે તે લખીએ। ડેરિવેટિવ y પ્રત્યે શું થશે? પહેલા 2z પ્લસ 2x i કેરેટ, બીજાની અંદર 0 માઇનસ 0 j કેરેટ પ્લસ માઇનસ 2z માઇનસ x સ્ક્વેર k કેરેટ. That means curl f bar is equals to 2x plus 2z 0 and minus 2z minus x square.